ભરૂચની જુમ્મા મસ્જિદમાં ચક્રધર સ્વામીના જન્મસ્થળનો વિવાદ વધુ વકર્યો। સ્વામીએ માંગ પૂરી નહીં થાય તો ફરી ઉપવાસ આંદોલનની ઉચ્ચારી ચીમકી। ભરૂચની જુમ્મા મસ્જિદને લઈને નવો વિવાદ હવે આગ પકડી રહ્યો છે। અખિલ ભારતીય સંત સમિતિ આ સ્થળ શ્રી ચક્રધર સ્વામીનું જન્મસ્થળ હોવાનો દાવો તો કર્યો છે, પરંતુ અખિલ ભારતીય સંત સમિતિએ દાવો કર્યો કે સ્થળ પુરાતત્વ દ્વારા રક્ષિત હોવા છતાં અંદર દબાણો થયા છે। સ્મારકની અંદર નિયમ વિરુદ્ધ મદરેસા બનાવવામાં આવ્યો હોવાનો આક્ષેપ થયો છે, જેથી સ્વામી મુક્તાનંદનું કહેવું છે कि मांग पूरी नहीं થાય तो ફરી ઉપવાસ કરીશું। बच्चों को पढ़ाने की मदरसा की व्यवस्था वहाँ पे खड़ी की गई है। वहाँ पे लाउड स्पीकर, वहाँ पे चद्दरें बिछी रहती है, वहाँ पे पंखे, कूलर्स और लाइट्स सारे लगे हुए हैं। ये सारी व्यवस्था ईएसआई के नियम के विरुद्ध के साथ साथ ईएसआई की अनुमति के बिना खड़ी की गई व्यवस्था है। આ સ્થળ શ્રી ચક્રધર સ્વામીનું જન્મસ્થળ હોવાનો સંત સમાજ દાવો કરી રહ્યું છે, તો બીજી તરફ સમગ્ર વિવાદમાં મુસ્લિમ પક્ષનું કહેવું છે કે વહીવટી તંત્ર, પુરાતત્વ વિભાગની કામગીરી પર અમને વિશ્વાસ છે। ये चाहते हैं कि तमाम ये वहीवटी तंत्र भी और आर्कोलॉजिकल डिपार्टमेंट भी अपने हिसाब से सारा काम करते हैं, वो बहुत अच्छा हो रहा है। મુસ્લિમ સમાજના અગ્રણીનું નિવેદન બાદ સ્વામી મુક્તાનંદનું કહેવું છે કે આ હિન્દુ મુસ્લિમ કે મંદિર મસ્જિદ સ્થાપિત કરવાનો વિષય નથી, કે આમાં કોઈ રાજકારણ પણ નથી, માત્ર અતિક્રમણ હટાવવાની વાત છે। इसमें कुछ विशेष बदलाव की स्थितियां नहीं हो पा रही है, नियम का पूर्ण रूप से अनुपालन नहीं हो पा रहा है, तो हम आगे की स्थितियों में फिर से अनशन की ओर हम जाने वाले हैं।